નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિવેક દેસાઈની કચ્છની યાત્રાને સુંદર રીતે વર્ણવતા ફોટો એક્ઝિબિશન કચ્છ અચીજા નો 17 એપ્રિલથી આરંભ થઈ રહ્યો છે. છેલ્લા 2 દશકા કરતાં પણ વધુ સમયથી કચ્છને પોતાનું બીજું ઘર બનાવનારા જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ફોટો એક્ઝિબિશન કચ્છ અચીજા નો 17 એપ્રિલથી આરંભ. આ ફોટો એક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે 2026 સુધી બપોરે 12મી રાત્રિના 9 કલાક દરમિયાન નિહાળી શકાશે. વિવેક દેસાઈએ પોતાની 2 દશકાથી પણ વધુ સમયની કચ્છની યાત્રામાં પોતાના કેમેરામાં કચ્છના લેન્ડસ્કેપ્સ, જીવન, લાગણીઓ અને લોકોની નહીં કહેવાયેલી વાર્તાઓને અદ્ભુત રીતે કંડારી છે. આ પ્રદર્શન તે વિવેક દેસાઈની કચ્છની યાત્રા, વિશ્વાસ અને પોતિકાપણાના લગાવને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. વિવેક દેસાઈનું કચ્છ સાથેનું જોડાણ માત્ર ફોટોગ્રાફી પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તે અંગત, લાગણીસભર અને સુંદર રીતે માનવી છે. મારું નામ વિવેક દેસાઈ. હું છેલ્લા લગભગ 30 થી 35 વર્ષથી ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું અને જુદા જુદા સબ્જેક્ટ વિશે ફોટોગ્રાફી કરતો રહું છું. મારી શરૂઆત થઈ હતી એ કચ્છથી થઈ હતી. એટલે 1992માં જ્યારે પહેલો રણોત્સવ થયો એ વખતે મેં કચ્છની મુલાકાત લીધી અને ત્યારથી સતત મારી જર્ની શરૂ થઈ. અને મને એવું થયું એ વખતે કે ભાઈ કચ્છ જે કોઈ રિપોર્ટથી કે કોઈ શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે એવો પ્રદેશ છે જ નહીં. એને એક વિઝ્યુઅલ ટ્રીટ છે આખી. તો એ વિઝ્યુઅલ આખી ટ્રીટ મારી જર્ની શરૂ થઈ. સિરિયસલી જર્ની મારી 1994માં શરૂ થઈ. એ વાતને આજે 31 વર્ષ થયા અને 31 વર્ષ પછી આજે આ એક્ઝિબિશન અને એની સાથે સાથે કોફી ટેબલ બુક કચ્છડો બારેમાસ એ પબ્લિશ થઈ રહ્યું છે, જેનો આનંદ વ્યક્ત કરું છું. કોફી ટેબલ બુક લોન્ચમાં એક્સપેક્ટેશન કંઈ નથી. માત્ર ને માત્ર એ છે કે સારા જે કચ્છની જે આખી સારી બાજુ છે, જે પોઝિટિવ સાઈડ છે, અથવા તો જે એ લોકોની કુમારી કચ્છની અને કચ્છના લેન્ડસ્કેપને એ બધું જે છે એ લોકો સુધી પહોંચે. સારા લોકો જે લોકો રણોત્સવમાં આવે છે જોવા માટે, એ માત્ર રણોત્સવ પૂરતો મર્યાદિત રહ્યા વગર બીજા એરિયાને પણ એક્સપ્લોર કરે કચ્છના. એટલું મારું એક ગણતરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.